રાજકોટના વિંછિયા પંથકમાં ટોળા અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મુદ્દો હાલ ખૂબ જ ચર્ચામાં છે, જેમાં વિંછિયા તાલુકાના થોરિયાળી ગામે થોડા દિવસો પહેલા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા કરી દેવામાં આવી હતી। આ મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેઓને ઘટના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા। ત્યારે આરોપીના રીકન્સ્ટ્રક્શન દરમિયાન બબાલ થઈ હતી, ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો હતો। આ મામલે વિંછિયા પોલીસે વિડીયોના આધારે તપાસ આદરી કોળી સમાજના લોકો સામે ફરિયાદ નોંધી હતી, જેમાંથી 50થી વધુ લોકોની ધરપકડ થઈ હતી। ત્યારે કોળી સમાજના વિરોધને લઈને આરોપીઓને જામીન તો મળી ગયા છે, પરંતુ તેમના પર કરવામાં આવેલા કેસ પાછા ખેંચવામાં આવ્યા નથી, જેથી આ મામલે કોળી સમાજના લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। હવે આ સમગ્ર ઘટના મામલે કોળી સમાજ અને ઠાકોર સેના મેદાનમાં આવી છે। ત્યારે હવે કોળી સમાજનું 9મી માર્ચે મહાસંમેલન યોજાવાનું છે, પરંતુ તે પહેલા જ સમાજમાંથી અંદરો અંદર ડખા થયા હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે। આવા સમાચાર એટલા માટે મળી રહ્યા છે કેમ કે થોડા દિવસો પહેલા કોળી સમાજના લોકો જે આ મહાસંમેલનમાં જોડાવાની વિનંતી કરી રહ્યા હતા। કોળી સમાજના આગેવાન એવા જયેશ ઠાકોર પણ તમામને આ મહાસંમેલનમાં જોડાવાની વાત કરી રહ્યા હતા। ત્યારે કોળી સમાજમાંથી જ અમુક લોકોએ એવો ધડાકો કર્યો છે કે આ જે સમગ્ર બાબત છે એની પાછળ કોઈ રાજકીય ષડયંત્ર છે। જેલમાં જઈને પાછા આવેલા યુવકોનું માનવું છે કે આ જે કંઈ ચાલી રહ્યું છે એમાં સમાજનું હિત નહીં પણ રાજકારણ રંધાઈ રહ્યું છે। આ આખું એક કાવતરું છે જેમાં કુંવરજી બાવળિયાને બદનામ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે। કોળી સમાજના યુવકોના આ અંગે નિવેદનો સામે આવ્યા છે, સાંભળીએ આ વિડીયોમાં। નમસ્તે, જય કોળી સમાજ। મારે તમને વિંછિયાના બનાવ વિશે એક વાત કરવી છે। જે પણ ફ્રીમાં આપણે એડવોકેટે મદદ કરી, બધાને છોડાયા, એનો પણ હું આભાર માનું છું। પણ મારે તમને એક ખાસ હાસી વાત કરવી છે કે જે તે આપણા કોળી સમાજના છોકરાને ખોટી રીતે પોલીસવાળાએ અંદર ઇન્વર્ટ કર્યા છે, પછી માર માર્યો, જે કાંઈ કર્યું, પછી આ બધા મારા ભાઈઓ છે। આ મારા ભાઈને બીજા દિવસ હેડમાંથી માર્કેટિંગ હેડમાંથી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા। પછી મને ખબર પડે એટલે હું પોલીસ સ્ટેશને ગયો તો મેં એના સાહેબને વાત કરી। મેં કીધું હા ભાઈ, મારી હારે બીજા દિવસ મારી હારે એડવોકેટ સાહેબની ઓફિસે લોટરી કરાવવામાં હતો, આ સાહેબ આમાં નહોતો, તમે આને ખોટી રીતે લઈ જશો। તો એ સાહેબ માન્યા નહીં। સાહેબે એમ કીધું કે હજી જેટલા વિડીયોમાં છે ને 500થી 600 જણાને લેવાના છે એવું કીધું, એટલે હું ત્યાંથી નીકળી ગયો। પછી હું, અશ્વિનભાઈની ટીમ, અમે બધા ગાંધીનગર કુંવરજીભાઈના બંગલે ગયા। પછી એના બાવળિયા સાહેબને અમે બધી ખરી હકીકતની વાત કરી કે સાહેબ જેને પથ્થર નથી માર્યો, જેને કાંઈ કર્યું નથી, એને ખોટી રીતે આ પોલીસવાળા લઈ જાય છે અને ખોટી રીતે માર મારે છે એવું કરશે। એટલે સાહેબને તેથી કેબિનેટ બેઠક હતી, એટલે સાહેબે એમ કીધું તમે 10 વાગે મારી ઓફિસે આવો, હું ના તમને આવું ને બધી વાત કરું છું। એટલે સાહેબને કેબિનેટ બેઠક પૂર્ણ થઈ પછી 10 વાગે અમને ઓફિસે બોલાયા, એટલે અમે ના મળ્યા। સાહેબને બધી વાત કરી, પછી સાહેબે તાત્કાલિક ગૃહમંત્રીને વાત કરી, મુખ્યમંત્રીને વાત કરી, અને સાહેબ પણ 2 વાગે અમારી હારે ત્યાંથી નીકળી ગયા અને અંદાજે 6 વાગ્યા એટલે સાહેબ પોલીસ સ્ટેશને પહોંચી ગયા। અને સાહેબેના મીટિંગ કરી, બધા અધિકારીઓને કહી દીધું કે હવે કોઈ પણ વ્યક્તિને પકડવાનો નથી, વિડીયોમાં હોય તો ભલે, ન હોય તો કાંઈ નહીં, કોઈને પણ પકડવાનો નથી। અહીંયા સાહેબે એટલી સૂચના આપી। પછી સસ્તાએ ગયા, એટલે સસ્તાએ બેઠા એટલે સાહેબે વાત કરી કે જો એફઆઈઆર થઈ ગઈ છે એટલે કાયદેકીય જે થતું હોય એ રીતે આપણે આને જામીન ઉપર છોડાવવા પડશે। પછી એને રાજકોટના એડવોકેટ, ક્રિમિનલ એડવોકેટ ડીબી ત્રિવેદીને ફોન કર્યો કે હવે આ બધાને તમે કઈ રીતે કાઢવા એનું કાંઈક કરો। એટલે સાહેબે એમ કીધું બે ત્રણ જણાને મારી ઓફિસે મોકલો। એટલે હું છે, આ મારો ભાઈ છે અશ્વિનભાઈ, બધા અમે બીજા દિવસ સાહેબની ઓફિસે ગયા। એટલે સાહેબે કીધું તમે વીપીમાં સાઇન લઈ અને આની જામીન અરજી મૂકવી પડશે। પછી પહેલી 17 તારીખ હતી, તો તેથી જજ સાહેબ રજા ઉપર હતા, એટલે તેથી તારીખ પડે એટલે 22 તારીખ આવી। તો 22 તારીખના દિવસે પોલીસવાળા સોગંદનામા લઈને નતા ગયા। પછી સોગંદનામા લઈને નતા ગયા એટલે પાછા વળી અમે સાહેબ પાસે ગયા કે સાહેબ પોલીસવાળા સોગંદનામા નથી દેતા। તો સાહેબે અમારી રૂબરૂમાં એસપી સાહેબને ફોન કરીને કીધું 24 તારીખ છે, તમે ગમે એ કરો, સોગંદનામા પોગવા પડે એટલે પોગવા પડે। એટલે 24 તારીખે સોગંદનામા પોલીસવાળા લઈને આવ્યા, એટલે આ બધાને જામીન મળી ગયા। તો બીજા દિવસ શનિ રવિ આવતો એટલે કોર્ટ બંધ હતી। તો પછી સાહેબે તે દી મહેનત કરીને રાતે છૂટે એ રીતનો પણ બંદોબસ્ત કર્યો। તો જે કોઈ ભાઈઓ એમ કહેશે કે કુંવરજીભાઈ આમાં નથી મહેનત કરતા, તો એને મારે ખાસ કહેવાનું છે કે હું 15 દિવસથી એમાં હતો, જે કીધું એ સાહેબે કર્યું છે। જેલમાં પણ કહેવાયું હતું કે કોઈ પણ છોકરાને હેરાન ન કરે, અને જે પણ છૂટીને આવ્યા છે એને તમારે પૂછી જોવાનું કે જેલમાં તમારે ધ્યાન રાખ્યું નથી રાખ્યું, તમે તારે પૂછી લેજો। જય કોળી સમાજ। વ્યક્તિગત રીતે જે કોઈ આ આપણે રાજકીય રોટલા શેકવા, જે કુંવરજીભાઈ બાવળિયા સાહેબને જે ઇન્વોલ્વ કરે છે અથવા એમને બદનામ કરવા માંગે છે, એવા લોકોને આપણે એક ખાસ સૂચન અને મેસેજ મોકલવાનો છે
કે સાહેબની કામગીરી એક નંબર હોવા છતાં તમે ખોટી રીતે એમને હેરાન કરો છો, એમને ખોટી રીતે ઇન્વોલ્વ કરો છો, એ બધું બંધ કરો. અને આપણા સમાજને એક નમ્ર અપીલ અને મારે એક એવી રજૂઆત કરવાની છે કે આવા ખોટા જે રાજકીય રોટલા શેકે છે તેવા લોકોની વાતમાં તમે ન આવો અને આપણા સમાજને જાગૃત જે રીતે આપણે કરવાનો છે એ રીતે તમે થવા નથી દેતા અને ખોટી રીતે ઇન્વોલ્વ કરો છો. અને આમાં જે કાંઈ ભાઈઓ, જે આ મારા ભાઈઓ છે એને તમે હાલત જોવો. આ મહાસંમેલન કોળી સમાજના હિત માટે છે કે પછી કોઈ રાજકીય કાવતરાનો ભાગ છે એ તો હવે સમય જ કહેશે, પરંતુ હાલ કોળી સમાજની અંદર બે પક્ષ પડી ગયા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.